વેલ્થ મેકરના આજના ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે। એક ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે આજે આપણે એક એવા વિષય પર ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે 2026ના બદલાતા આર્થિક વાતાવરણ માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાનું છે। આજે આપણે સમજીશું કે આપણા ખિસ્સામાં રહેલા આ નાના અમથા પ્લાસ્ટિક કાર્ડ્સ માત્ર પેમેન્ટ કરવા પૂરતા જ સીમિત નથી, પણ હકીકતમાં તે સંપત્તિના સંચાલન માટેના અત્યંત શક્તિશાળી સાધનો છે। તો આ પ્લાસ્ટિક સ્ટ્રેટેજી દ્વારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો એકદમ શ્રેષ્ઠ અને સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો એ આજે આપણે શીખવાના છીએ। ઓકે, તો ફટાફટ આજના આ માસ્ટર ક્લાસની રૂપરેખા પર નજર કરી લઈએ। આપણે કાર્ડની મૂળભૂત ફિલોસોફીથી શરૂઆત કરીશું, ત્યારબાદ રિવોર્ડ્સ અને જીવનશૈલીના ફાયદા, પ્રતિષ્ઠા અને સુરક્ષા કવચ, એક સ્માર્ટ ખરીદીનું સરસ મજાનું ઉદાહરણ અને છેલ્લે 2026 માટેની આપણી વેલ્થ સ્ટ્રેટેજી જોઈશું। અંતે આપણે એક પાક્કો નિષ્કર્ષ પણ કાઢીશું। તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 એટલે કે કાર્ડની આખી મુખ્ય ફિલોસોફી સમજી લઈએ। આખરે આખી ગેમ શું છે? જો અહીં મૂળભૂત રીતે બે અલગ મોડલ કામ કરે છે। પહેલું છે અત્યારે જ ચૂકવો યાની કે પે નાઉ મોડલ। આ આપણું ડેબિટ કાર્ડ છે। આનો સીધો અર્થ એ થાય કે જ્યારે પણ કાર્ડ સ્વાઇપ થાય ત્યારે પૈસા સીધા બેંક ખાતામાંથી તરત જ કપાઈ જાય છે। એટલે કે આ કોઈ ઉછીના લીધેલા પૈસા નથી, આ પોતાની જ મહેનતની કમાણી છે। અને બીજું મોડલ છે પછીથી ચૂકવો અથવા પે લેટર મોડલ। આ છે આપણું ક્રેડિટ કાર્ડ। ક્રેડિટ કાર્ડ ખરેખર બેંક દ્વારા આપવામાં આવતી એક શોર્ટ ટર્મ લોન જ છે, જેની એક ફિક્સ લિમિટ હોય છે। અહીં આપણે અત્યારે બેંકના પૈસા વાપરીએ છીએ અને બિલિંગ સાયકલના અંતે જ તેની ચૂકવણી કરીએ છીએ। સમજાયું ને? હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ, રિવોર્ડ્સ અને જીવનશૈલીના ફાયદા। આ એવો વિભાગ છે જે આધુનિક ખર્ચ માટે બહુ જ રસપ્રદ છે। અને અહીં જ ખબર પડે છે કે લાઇફસ્ટાઇલ બેનિફિટ્સની વાત આવે ત્યારે ક્રેડિટ કાર્ડ કેમ હંમેશા બાજી મારી જાય છે। ડેબિટ કાર્ડમાં તો ભાગ્યે જ કોઈ નાના મોટા ડિસ્કાઉન્ટ્સ મળતા હોય છે, સાચું ને? પણ ક્રેડિટ કાર્ડ્સ એ તો પૂરેપૂરા હાઈ રિવોર્ડ એન્જિન્સ છે। મોટાભાગના સારા ક્રેડિટ કાર્ડ ઈંધણ, કરિયાણા કે મુસાફરી પર 1થી 5% જેટલું સીધું કેશબેક આપે છે। ઉપરાંત જે રિવોર્ડ પોઈન્ટ્સ ભેગા થાય તેને ફ્લાઇટ ટિકિટ કે હોટલ બુકિંગ માટે વાપરી શકાય છે। અને પેલું એરપોર્ટ પર ફ્રી લક્ઝરી લોન્ચ એક્સેસ એ તો સામાન્ય ડેબિટ કાર્ડમાં ક્યારેય જોવા જ નથી મળતું। આ ખરેખર એક જબરદસ્ત ફાયદો છે। ચાલો હવે વિભાગ 3 પર આવીએ, પ્રતિષ્ઠા અને છેતરપિંડી સામે રક્ષણ। આ મુદ્દો ભવિષ્યમાં ઘર કે કારની લોન લેવા માટે સૌથી નિર્ણાયક છે। આ ખરેખર એકદમ ક્રુશિયલ પોઈન્ટ છે। ક્રેડિટ કાર્ડ એક ફ્રોડ શિલ્ડ એટલે કે મજબૂત સુરક્ષા કવચ તરીકે કામ કરે છે। જરા વિચારો, જો ક્રેડિટ કાર્ડ હેક થાય યા ઓનલાઈન ફ્રોડ થાય તો જે પૈસા ચોરાય છે તે ખરેખર બેંકના છે, આપણા નહીં। બિલ ચૂકવતા પહેલા આ આખા ટ્રાન્ઝેક્શન સામે આપણે ફરિયાદ પણ કરી શકીએ છીએ। પણ બીજી બાજુ જો ડેબિટ કાર્ડ હેક થાય તો ભાઈ સીધી પોતાની જ બચત જોખમમાં મુકાઈ જાય છે। ખાતામાંથી તરત જ પોતાના પૈસા ગાયબ અને એને પાછા મેળવવા માટે બેંકના કેટલા ધક્કા ખાવા પડે અને અઠવાડિયાઓનો સમય નીકળી જાય એ અલગ। વત્તા સમયસર બિલ ભરવાથી ક્રેડિટ કાર્ડ ભવિષ્ય માટેનો ક્રેડિટ સ્કોર પણ વધારે છે, જ્યારે ડેબિટ કાર્ડ વાપરવાથી સ્કોર પર 0 અસર પડે છે, બિલકુલ શૂન્ય। હવે આ બધી થિયરી તો જોઈ લીધી, પણ ચાલો આને વિભાગ 4માં એક પ્રેક્ટિકલ સ્માર્ટ ખરીદીના ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે 50,000 રૂપિયાનો કોઈ નવો લેટેસ્ટ સ્માર્ટફોન લેવો છે। હવે આ ટેબલ જુઓ, જો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીએ તો ખાતામાંથી 50,000 તરત જ માઇનસ થઈ જશે, પણ ક્રેડિટ કાર્ડ વાપરીએ તો એ 50,000 રૂપિયા 45 દિવસ સુધી બેંક ખાતામાં જ સુરક્ષિત રહે છે। હવે ડેબિટ કાર્ડમાં પૈસા તરત ઉપડી ગયા એટલે વ્યાજનો કોઈ સવાલ જ નથી, પણ ક્રેડિટ કાર્ડના કિસ્સામાં એ જ 50,000 પર 45 દિવસ માટે એફડીનું વ્યાજ કમાઈ શકાય છે અને પાછું ઉપરથી ક્રેડિટ કાર્ડ પર લગભગ 2% કેશબેક એટલે કે 1,000 રૂપિયા અને બીજા રિવોર્ડ પોઈન્ટ્સ પણ મળે। એટલે ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું? ડેબિટ કાર્ડ વાપરનારે પૂરા 50,000 ચૂકવ્યા, જ્યારે ક્રેડિટ કાર્ડ વાપરનારે વ્યાજ અને કેશબેક બંને રીતે સ્માર્ટલી પૈસા બચાવ્યા। છે ને કમાલનો જાદુ? હવે રોજિંદા ખર્ચમાંથી બહાર આવીને વિભાગ 5માં એક મોટી અને લોંગ ટર્મ વેલ્થ સ્ટ્રેટેજી વિશે વાત કરીએ। આ છે 2026ની સંપત્તિની વ્યૂહરચના। આ એકદમ ગાંઠ બાંધી લેવા જેવી વાત છે। 2026 માટે એક ગોલ્ડન રૂલ યાદ રાખી લઈએ, ખર્ચ માટે ક્રેડિટ, સુરક્ષા માટે એફડી। એક સ્માર્ટ રોકાણકાર તરીકે હંમેશા આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ વચ્ચે બેલેન્સ જાળવવાનું છે। ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ અને સુરક્ષા માટે વાપરવાનું છે, પણ હા,
ખિસ્સામાં હોય તેનાથી વધારે ખર્ચ કરવાની ભૂલ ક્યારેય કરવાની નથી. અને જ્યારે સ્થિરતાની વાત આવે ત્યારે અત્યારે બેંકોની ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી આશરે 6 થી 6.5% જેટલું શાનદાર વ્યાજ આપી રહી છે. આ ખૂબ જરૂરી છે. આપણું ઇમરજન્સી ફંડ, જેમાં ઓછામાં ઓછા 6 મહિનાના ખર્ચ જેટલી રકમ હોવી જોઈએ, તે હંમેશા આવી સુરક્ષિત અને તરત જ કામ લાગે તેવી જગ્યાએ હોવી જોઈએ. અને બીજી બાજુ જુઓ, મોંઘવારી તો વધવાની જ છે. તો એને હરાવવા અને 5 કે તેથી વધુ વર્ષના લાંબા ગાળા માટે જોરદાર સંપત્તિ ઊભી કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ ખૂબ જ અગત્યના છે. 2026ના બજારમાં ખાસ કરીને લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 13થી 18% જેટલું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે બેલેન્સ કરવું બહુ સિમ્પલ છે. સ્થિરતા માટે એફડી અને મોટા ગ્રોથ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ. તો ચાલો હવે આપણે વિભાગ 6 પર આવીએ. આજના આ આખા સત્રનો ફાઇનલ વર્ડિક્ટ એટલે કે અંતિમ નિષ્કર્ષ શું છે? હવે આ સ્લાઇડમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે વાસ્તવમાં. આ બધું કોઈ એક જ સાઈડ ઢળેલું નથી. જે લોકો ખરેખર આર્થિક રીતે એકદમ શિસ્તબદ્ધ છે, તેમના માટે ક્રેડિટ કાર્ડ 100% એક સ્માર્ટ અને ફાયદાકારક ટૂલ છે. એનાથી ક્રેડિટ સ્કોર વધે છે અને સુરક્ષા પણ મળે છે. પણ સાચું કહેજો, જો ખર્ચ પર કંટ્રોલ રાખવો થોડો પણ અઘરો લાગતો હોય અથવા તો કશુંક જોતા વેંત જ ખરીદી લેવાનું મન થઈ જતું હોય, તો પછી દેવાની જાળમાંથી બચવા માટે ડેબિટ કાર્ડ જ વ્યક્તિનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. કારણ કે એમાં જેટલા છે એટલા જ વાપરી શકાશે અને કોઈ ફાલતુ દેવું નહીં થાય. તો અંતે હવે જાતને એક સવાલ પૂછવાનો સમય છે. શું વર્તમાન ખર્ચ કરવાની આદતો ક્રેડિટ કાર્ડની શિસ્ત તરફ વધુ ઝૂકે છે કે પછી ડેબિટ કાર્ડની સેફટી વધુ અનુકૂળ લાગે છે? આના પર એકવાર શાંતિથી વિચારમંથન ચોક્કસ કરવા જેવું છે. જો આજના આ માર્ગદર્શન સત્રમાંથી કશુંક નવું અને કામનું જાણવા મળ્યું હોય અને ભવિષ્યમાં પણ આવા જ સ્માર્ટ ફાઇનાન્શિયલ માસ્ટર ક્લાસ જોવા હોય તો આપણી વેલ્થ મેકર ચેનલને અત્યારે જ ફોલો કરી લેવાની છે. સાચી માહિતી અને સ્માર્ટ નિર્ણયોથી જ વેલ્થ ક્રિએટ